મિત્રો ગુડ મોર્નિંગ, સીતારામ બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાવિકા કુબાવત. મારી ચેનલનું નામ છે બીએન કુબાવત. મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. આજે છે ગણેશ ચતુર્થી, તો તમને સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ અમારા પરિવાર તરફથી. અને આજે તો છોકરાઓને રજા હોય એટલે તારે મોડે સુધી સૂતા હોય ને આજ તો વહેલી ઉઠી ગઈ હતી કેમ કે માહીને જવાનું હતું ટ્યુશન ગઈ છે ત્યારે નાસ્તો કરી લીધો છે. અને આજે નાસ્તામાં છે ગરમા ગરમ વણેલા ગાંઠિયા ખાઈને ગઈ છે. અને હવે હું લઈશ જીરાવાળું પાણી. કાલ કેમ કે હું બહુ ભૂલી જાઉં છું જીરું પલાળતા, એટલે કાલ સાંજે તો છે ને મેં જીરું પલાળી દીધું. અત્યારે કન્ટિન્યુ મારે જીરાવાળું પાણી લેવું જ છે, એટલે સાંજે પલાળી દેવાનું, સવારે નૈણા કોઠે લઈ લેવાનું. હજી મેં કંઈ લીધું નથી. 9 ફ્રેશ થઈ ગઈ છે બ્રશ ને બધું કરી. અને હવે જીરાવાળું પાણી લઈશ અને પછી અડધી કલાક પછી એકાદી મોસંબી લઈ લઈશ અને પછી સિયા સીડ લેવા હશે લઈશ. તો અત્યારે હું પલાળી દઈશ, તો વિડીયોમાં લઈ લઈશ થોડાક. તો અત્યારે આપણે દર્શન કરી આવીએ. હું ત્યારે પણ ભૂલી ગઈ હતી સાંજે દર્શન કરાવવાનું, તો આજે તો છે ને અત્યારે દર્શન કરાવી દઈ રામ ભગવાનના. અને વાઘાનું શણગાર છે ન હોય તમને બતાવી દઈ, બહુ મસ્ત છે. તમે કહો છો કે કહે છે પણ બતાવતી નથી, તો પણ ટાઈમ ન રહે ને ક્યારેક ભૂલાઈ જાય. એટલે જ્યારે મેં વિડીયો શૂટ કરવાનો હોય ત્યારે ભૂલાઈ જાય, પછી શું યાદ આવે તો કાંઈ કામનું નહીં. એટલે અત્યારે જઈએ, હાલો દર્શન કરી આવીને પછી આપણે દિવસની શરૂઆત કરીએ. અને આપણું કડક ડાયટ છે એ આજથી ચાલુ કરી દે સરખું. તેદી લીધું હતું પણ તેદી થોડુંક ઓલું થઈ ગયું હતું, બહાર એમ ગઈ હતી માહીને કડીને એવું લેવાનું હતું, તે અચાનકથી લઈ આવી બાલી. આજ તો છે ને કન્ટિન્યુ આજ લેવું જ છે કડક ડાયટ, અને રોજ હું લેતી જ રહીશ અને રોજ હવે વિડીયો બનાવતી જ રહીશ. એના માટે ક્યારેક ભૂલાઈ જાય તો એના માટે માફ કરજો. તો હાલો અત્યારે દર્શન કરી લઈ. મેં અત્યારે જો આ પાણી લેવાની છું ને એ રાત્રે જ પલાળી દીધું હતું. 1 ચમચી જીરું ને ગ્લાસ એક પાણીમાં નાખી અને પલાળીને ઢાંકીને રાખી દીધું. અત્યારે જો નૈણા કોઠે લેવાનું હોય એટલે ગાળી અને એમનેમ જ લઈ લઈશ. 1 ચમચી એક જીરું નાખવાનું અને જો એનો કલર કેટલો સરસ આવી ગયો. હવે હું આ લઈ લઈશ અત્યારે પાણી જીરાવાળું. મેં લઈ લીધું છે અત્યારે એક એપલ. નાસ્તામાં આપણે જીરાવાળું પાણી લીધું હતું, એના કલાકની માથે થઈ ગઈ છે, એટલે એ પર લઈ લઈશ ને બપોરે પછી મગ કે કંઈક જે લેવાનું હશે આગળ તમને કહેતી રહીશ. તો છે ને હું ખાતી હતી ને સફરજન, એટલે જેનિસને મન થઈ ગયું, માહીને મન થઈ ગયું. તમે તો ગાંઠિયા ખાધા છે વણેલા, તો શું કામ ને સફરજન ખાવું જોઈએ? હું ગમે તે વસ્તુ ખાવ ને એટલે ભાઈને મન થઈ જાય. નકર પડ્યું હોય તોય ન ખાય. જો માહી આજ તો ખાય, માહી ન ખાય. એના કરતાં છાલ ઉતારે ને ઓલું કરે. હું છાલ કાંઈ ઉતારું નહીં, સીધું ધોઈ અને આવી રીતના બટકીથી જ લઈ લો. જો જેનિસે ખાય છે. હાલો નાસ્તો કરવા. આજે બપોરે મારે છે ને ભરેલ ભીંડાનું ને કટકી ભીંડાનું શાક બનાવવાનું છે, રોટલા બનાવવાના છે, રોટલી બનાવવાની છે. અત્યારે જો કટકી ભીંડાનું શાકનો વઘાર કરવાની તૈયારી છે અને હું વઘાર કરીશ.
હાલો જો અત્યારે આજે લીધું છે મેં ફ્રૂટમાં છે ને અત્યારે સફરજન અને મોસંબી કાકડી. ચીબડાની સિઝન છે, અત્યારે ચીબડા આવતા હતા તો મેં માર્કેટમાં જ લીધા હતા. ચીબડું ખાવાની ઈચ્છા થઈ ભેગું ચીબડું લીધું છે. મગ નથી બાફા, નથી કાચું કર્યું, આવી રીતના લીધું છે અત્યારે. બપોરે હું આ લેવાની છું, તમને કીધું જ છે કે સફરજન, મોસંબી ને ચીબડું ત્રણ વસ્તુ સુધારીને ડીશ ભરીને લઈ લીધી છે. માઈ પણ જો જમવા બેસી ગઈ છે, ફૂલ ફેમિલી. નીતિન પણ બેઠા છે અહીંયા અને જેનિશભાઈ પણ બેઠા છે. એ કટકી ભીંડાનું શાક ખાય છે, રોટલી. અને બા પણ અહીંયા જો જમે છે. અમે બધાય ફેમિલીના બધાય બેસી ગયા, હું પણ બેસી ગઈ છું. હાલો બધાય જમવા. તો બહુ મોડું થઈ ગયું. બપોર પછી મેં વિડીયો ન લઈ શકી કારણ કે અચાનક મહેમાન આવી ગયા હતા. તે છેટ 8 વાગે ગયા. પછી મેં રસોઈ લીધી હાથમાં. રસોઈમાં આજે કોબી બટેકાનું શાક, રોટલી ને ખીચડી બનાવવાનું હતું, એ બનાવી નાખ્યું. મારે માટે તો તૈયાર જ હતું બપોરનું ભરેલું ભીંડાનું શાક ને રોટલો ને એ બધું હતું. બપોરનું જમવાનું હતું ને તોય મારે મોડું થઈ ગયું છે. અત્યારે બધાય ભેગી બેઠી છે. જેનિશ ને બા ને માહીને બધાય જમવા બેઠા. નીતિનને થોડુંક મોડું થઈ જશે આવવામાં, એટલે એને એમ કીધું કે જમી લેજો. બપોર પછી શૂટ જ ન કરી શકી એટલે અત્યારે લઈ લઉં ડાયરેક્ટ. ને તમારા પ્રશ્નો જે પણ હોય ને એ મને જલ્દીથી કમેન્ટ કરજો, એટલે તમને એક પ્રશ્ન જવાબનો વિડીયો આપી દઉં. અને અત્યારે જમવા બેસી જાય. બપોરનું છે એટલે કાંઈ બતાવ નથી, તોય પણ તમને બતાવી દઉં. જ્યાં રોટલો એ છે ને ઠંડો છે ને શાકે બપોરનું જે હતું ને મને ભાવે એટલે મેં રાખ્યું હતું, સ્પેશિયલ બનાવ્યો હતો રોટલો. ડુંગળી લીધી છે ને છાશ એક લઈ લઈશ ગ્લાસ ને. ડુંગળીનો ધૂંબો છે મારી નામ ખાશે, એટલે દેશી સ્ટાઇલથી ખાવાનું છે આપણે, દેશી ભાણું. જેનિશ પણ ઈ જ ખાય છે કા જેનિશભાઈ? હાલો જમવા કે તો. હા જો મારી બેન વાટ જોવે એમ કે તારા હાથની ખીચડી જ ભાવે એમ કે. હું ચોરી દઉં તો અહીંયા ખાશે એ ખીચડી. અને અહીંયા બા બેઠા છે. હાલો બા જમવા. શું જોઈ તારે? અલે હાલો દઉં જો. હાલો જમવું હોય તો પહોંચી જાજો તમે લોકો પણ કા. જો અમે લોકો જમીને ફ્રી થઈ ગયા છે ને થોડુંક કામ છે, તમને બતાવી દઉં. તમે લોકો કરવા આવશો કે નહીં આવું ખબર નહીં. અત્યારે કપડાં સંકેલવા બેઠી છો. મારે ગોદરેજનો કબાટ છે, ઉપરનો રૂમ તમને લોકોને બતાવ્યો જ છે કે અહીંયા ભેજ લાગતો હતો. શેના કારણે ગોદરેજના કબાટમાં પાણી ઉતર્યું હોય તો આખો કબાટ ભીનો થઈ ગયો છે. બધી વસ્તુ પલળી ગઈ છે. જો વ્યસ્ત બધું છે ને, જેમ આવે ને એમ કપડાં હું છે ને ધોતી જાઉં, સંકેલતી જાઉં ને ઘડી કરીને પછી એક બાજુ રાખતી જાઉં. કબાટમાં તો છે ને મૂકાય એમ તો છે ને સૂકવવા દઈશ. જો હવે અત્યારે હું કપડાં સંકેલવા બેઠી છું. કોઈને વિચાર આવે કે આટલા બધા છે તો પહોંચી જાજો મારા ઘરે કપડાં સંકેલવા, કારણ કે આજનો દી માટે નથી, હજી 3-4 દિવસ લાગશે. થોડા કરીને ધોઈ નાખશું. ક્યારે પણ કેટલાક ધોવા મારે આમાં, એટલે કમ્ફર્ટ નાખીને સરસ સુગંધવાળા કરી દીધા છે. ગંધ આવતી હતી, આમ સ્મેલ આવતી હતી એકદમ બાટની. 4-5 દિવસે કબાટ ખોલ્યો. આ તો વળી સદનસીબે મેં વળી કબાટ ખોલ્યો. મારે કબાટ તો ક્યારે ખોલવાનું હોય કે ક્યારેક નવા કપડાં પહેરવાના હોય ને ત્યારે જ ખોલવાનું હોય. આ તો વળી ટીચર ડે આવતો હતો તો માહી કે મારે સાડી પહેરવાની છે, તો મેં કીધું ચાલો હવે ઉપર એક નવી જોડી લઈ આવું સાડીની. એટલે કબાટ ખોલ્યો ને તો એકદમ ગંધ આવી. તે મેં કીધું આ કેવો ગંધ આવે છે, કાં આવું થાય છે? તો મેં આ મળ્યું ને તો બધાય કપડાં ભીના હતા. નીચવી લ્યો ને તો પાણી નીકળી જાય, એટલું પાણી આવ્યું. હવે ક્યાંથી આવ્યું એ નથી ખબર. કબાટે ફેરવી નાખીશ અને કબાટમાં છે ને સુકાઈ જાય ને એટલે કલર મારી અને પછી જ યુઝ કરવાનું. નકર છે ને આવા કાટવાળા થઈ જશે. એકદમ કાટ થઈ ગયો છે, કારણ કે 4-5 દિવસ સતત બંધ રહ્યો વરસાદ રહ્યા પછી, એટલે બહુ જ ઓલો થઈ ગયો છે ને. તો હવે 4-5 દિવસ લાગશે. કોઈને પણ કપડાં સંકેલવા હોય ને તો ડ્યુટી કરવા આવી જાજો. જો અત્યારે હું બેઠી છું અને જેનિશ જોવે છે ટીવી, માહી સૂઈ ગઈ છે. અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો, અને નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય મિત્રો, ગુડ નાઇટ, સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાઈકા કુબાવત. મારી ચેનલનું નામ છે BN કુબાવત. મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય.